નંબર 50 આવશે. પ્રકરણ નંબર 5 ગરીબીમાંથી એક જ પ્રશ્ન અહીંયા જોવા મળશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આપણે શરૂઆત કરી છે તારીખ 26મી ફેબ્રુઆરી વર્ષ 2026 થી શરૂ થનાર ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે આઈએમપી પ્રશ્નોના સિરીઝની. જ્યાં મિત્રો આનાથી અગાઉ આપણે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના 5 ગુણવાળા વિભાગ એના તમામે તમામ મહત્વપૂર્ણ અને આઈએમપી પ્રશ્નોનો વિડીયો જે છે તે અહીં નિહાળ્યો હતો. મિત્રો, તે વિડીયો હજુ સુધી જો આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ નથી જોયો તો નીચે કમેન્ટ બોક્સમાં કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું. ત્યાંથી વિભાગ ઈના 5 ગુણવાળા પ્રશ્નોનો વિડીયો અચૂકથી અહીં નિહાળજો. આજ રોજ મિત્રો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના વિભાગ ડીના 3 ગુણવાળા અત્યંત મહત્વપૂર્ણ અને આઈએમપી પ્રશ્નોની. હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા રખડતા પહેલી વખત જો આપ શ્રીએ દસ્તક દીધી છે આપણા આ ડેક્સ એકેડમીના યુટ્યુબ પરિવારના ચેનલ ઉપર, તો અત્યારે જ નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને તથા બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરીને આપણા આ યુટ્યુબના પરિવારમાં જોડાવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ ફાયદો એ થશે કે ભવિષ્યમાં જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલા મિત્રો તેની નોટિફિકેશન આપણે મળતી રહેશે. ચાલો વધુ સમય ન વેડફતા શરૂઆત કરીએ છીએ 3 ગુણવાળા એવા વિભાગ ડીના પ્રશ્નોની. પ્રશ્ન નંબરની શરૂઆતમાં આપણે અહીં સૌથી પહેલા ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 47 થી લઈને 56 જે છે મિત્રો તે અહીં આપણને આ વિભાગમાં એટલે કે વિભાગ ડી ની અંદર જે છે તે અહીં જોવા મળે છે. કુલ 10 પ્રશ્નો અહીંયા આપણને આપેલા હશે. જનરલ વિકલ્પો મુજબ, જનરલ ઓપ્શન મુજબ તમારે કોઈ પણ 7 પ્રશ્નો જે છે તે અટેમ્પ્ટ કરીને આવવાના છે. હવે ચાલુ વર્ષની જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બ્લુપ્રિન્ટ બહાર પાડવામાં આવેલી છે તેના આધારે વિભાગ ડીના 3 ગુણવાળા પ્રકરણોનો સમાવેશ અહીં થાય છે. કે પ્રકરણ નંબર 1 જેની અંદરથી એક પ્રશ્ન આપણને અહીં જોવા મળશે, પ્રકરણ નંબર 2 માંથી 2 પ્રશ્નો જોવા મળશે, 5, 6, 7, 8 માંથી એક પ્રશ્નો, પ્રકરણ નંબર 9 માંથી 2 પ્રશ્નો અને પ્રકરણ નંબર 10 માંથી એક પ્રશ્ન આપણને વિભાગ ડીના 3 ગુણવાળા પ્રશ્નોમાં અહીં જોવા મળશે. ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ અહીંયા સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર 47 થી. હવે પ્રશ્ન નંબર 47 જે છે મિત્રો તે અહીં પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ વાળું આપણું જે ચેપ્ટર છે તેમાંથી આવા વાળું અહીંયા આ પ્રકરણનો પ્રશ્ન રહેશે. તો તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે પ્રશ્ન નંબર 47 ભાઈ પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખને આધારે જોવા મળશે. 4 મહત્વપૂર્ણ અને અત્યંત ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન્સ તમારા માટે અહીં છટવણી કરીને રાખેલા છે. પહેલો પ્રશ્ન છે ભાઈ, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. બીજો પ્રશ્ન, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ત્રીજો પ્રશ્ન ભાઈ, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. અને ચોથું અને મોસ્ટ ટાર્ગેટેડ એવો આઈએમપી પ્રશ્ન આ છે જેમાં જોવા મળે એ પ્રશ્ન અચૂકથી તમારે તૈયાર કરવાનો છે કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભાઈ સ્થાનો જણાવો. કેટલા પ્રશ્નો થયા ભાઈ? 4 પ્રશ્નો થયા. ફરીવાર કહું છું, પ્રશ્ન નંબર 47 કયા પ્રકરણમાંથી ભાઈ? પ્રકરણ નંબર 1 માંથી. કોઈ પણ વસ્તુમાં તમને ખબર ના પડે નીચે કમેન્ટ બોક્સમાં જાઓ, કમેન્ટમાં ટાઈપ કરો. બરાબર, તમારા દરેક ક્વેરીને સોલ્વ કરવાની જવાબદારી અહીંયા મારી રહેશે. ચાલો ભાઈ, જેમ કે મેં કીધું કે પ્રકરણ નંબર 2 માંથી જે છે તે આપણને 2 પ્રશ્નો જોવા મળશે. તો પ્રશ્ન નંબર 48 અને 49 એવા 2 પ્રશ્નો આપણને પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાંથી ભાઈ અહીં જોવા મળશે. પહેલો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તમને યાદ હોય તો ખબર પડશે કે ભૌતિક ગુણવત્તા આંક એટલે કે PQLI જે છે તે પ્રોફેસર મોરિસ ડેવિસ મોરિસ દ્વારા જે છે તે રજૂ કરવામાં આવેલું હતું. બીજો પ્રશ્ન છે ભાઈ પ્રકરણ નંબર 2 માંથી આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. ત્રીજો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ એવો ટાર્ગેટેડ પ્રશ્ન છે ભાઈ, અહીંયા સમજો ખાસ. ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા તો બંને થઈ રહ્યા છે? તમારા જવાબ માટેના યોગ્ય કારણો આપો. ચોથો અને અંતિમ પ્રશ્ન કે ભાઈ આર્થિક વિકાસ માટેના વિવિધ નિર્દેશકો ઇન્ડિકેટર્સ સમજાવો.
તો ચેપ્ટર નંબર 2 પ્રશ્ન નંબર કયા 48 અને 49. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ છીએ પ્રશ્ન નંબર 50 ની. પ્રશ્ન નંબર 50 આવશે પ્રકરણ નંબર 5 ગરીબીમાંથી એક જ પ્રશ્ન અહીંયા જોવા મળશે. શું છે ભાઈ સૌથી પહેલો પ્રશ્ન? તો ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. તમે ઈચ્છો તો સામાજિક કારણો પણ અહીંયા સાથે સાથે જે છે તે અહીં તૈયાર કરી શકો છો. બીજું, ગરીબી નિવારણ અથવા ગરીબી નિર્મૂલન માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. ત્રીજું, ગરીબીનું સ્વરૂપ સમજાવો. ટાર્ગેટેડ પ્રશ્ન છે ભાઈ, તો અચૂકથી આપણે તૈયાર કરી દેવાનો. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ આપણે. તો આવે છે પ્રશ્ન નંબર 51 પ્રકરણ નંબર 6 બેરોજગારીમાંથી આપણને જે છે તે અહીં આ પ્રકરણ જોવા મળે છે. ચલો ભાઈ પહેલો પ્રશ્ન શું છે? બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા માપદંડો સમજાવો. બીજું, પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. ત્રીજું, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, વિધાન સમજાવો. ટાર્ગેટેડ ક્વેશ્ચન છે, તો ખાસ ભાઈ આપણે તૈયાર કરીશું. ચાલો મિત્રો આગળ અહીંયા આપણે ચર્ચા કરીએ. તો એક પ્રશ્ન હજુ આવે છે, સોરી 2 પ્રશ્નો હજુ આવે છે ભાઈ પ્રકરણ નંબર 6 માંથી. એક પ્રશ્ન છે અહીંયા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાની માહિતી આપો. ટાર્ગેટેડ ક્વેશ્ચન એટલે આપણે ખાસ તૈયાર કરીશું મિત્રો. ત્યારબાદ 5મું, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના અંગે પણ સમજાવો. 52મો પ્રશ્ન આવે છે મિત્રો અહીંયા પ્રકરણ 7 વસ્તીમાંથી. પહેલો પ્રશ્ન છે, વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો. બરાબર. બીજો પ્રશ્ન આવે છે અહીંયા, નીચા મૃત્યુદરના કારણો જણાવો. નંબર અહીંયા લખવાનો રહી ગયો છે ભાઈ, તો જોઈ લેજો. ચાલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવે છે, 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે, વિધાન સમજાવો. ટાર્ગેટેડ ક્વેશ્ચન એટલે ખાસ તૈયાર કરીશું. અને છેલ્લું કે નીચા મૃત્યુદરના કારણો. ઓકે, એ જ પ્રશ્ન છે, 2 વાર રિપીટ થઈ ગયો છે ભૂલથી. બરાબર છે, તો 3 ક્વેશ્ચન્સ અહીંયા આપણને જે છે તે જોવા મળશે. શેમાં? પ્રકરણ નંબર 7 વસ્તીની અંદર. ચલો ભાઈ પ્રશ્ન નંબર 53 ની વાત કરીએ. પ્રકરણ 8 કૃષિ ક્ષેત્રમાંથી આપણને જોવા મળતો અહીંયા આ પ્રશ્ન છે. સૌથી પહેલો પ્રશ્ન છે ભાઈ કે પાકની ફેરબદલી સમજાવો. બીજું, હરિયાળી ક્રાંતિ એટલે શું સમજાવો. ટાર્ગેટેડ ક્વેશ્ચન એટલે મિત્રો શું કરીશું? ખાસ તૈયાર કરી દઈશું. ત્રીજું, કૃષિ સંશોધનની ચર્ચા કરો. થઈ ગયું પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર. આગળ પ્રશ્ન નંબર 54-55 પ્રકરણ નંબર 9 વિદેશ વ્યાપારમાંથી. મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને હજુ સુધી ફોલો નથી કર્યું તો આજે જ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, ટાઈપ કરો @Dex Academy. ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ તમને હું પ્રોવાઈડ કરું છું. સાથે જ મારી જોડે પર્સનલ વાર્તાલાપ પણ જે છે તમે અચૂકથી ઇન્સ્ટાગ્રામ થકી જે કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તમારી આસપાસ કોઈ તમારા મિત્રો હોય, સગાવાલા હોય અને તેમને ધોરણ 11-12 માટે સારા એવા ટ્યુશનની રિક્વાયરમેન્ટ હોય તો ચોક્કસથી ડેક્સ એકેડમીનો સંપર્ક કરાવજો. નંબર જે છે કોન્ટેક્ટ સૂત્ર તમારા સામે જે છે તે રજૂ થઈ રહ્યો છે 8866562578. તો એની ઉપર બિલકુલ પણ કોલ કરાવવાનું ના ભૂલતા. ચાલો મિત્રો આગળ પ્રકરણ નંબર 9 વિદેશ વ્યાપારની ચર્ચા કરીએ. મેં કીધું 2 પ્રશ્નો આવશે. કયા કયા? પ્રશ્ન નંબર 54 અને 55. પહેલું, લેણદેણની તુલાનો અર્થ આપો. બીજું, વ્યાપાર તુલા અને લેણદેણના તુલા વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. ત્રીજું, હુંડિયામણ દર એક્સચેન્જ રેટ પર નોંધ લખો. ચોથું, લેણદેણ તુલાના ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો. ટાર્ગેટેડ ક્વેશ્ચન એટલે કરીશું આપણે. 5મું, વ્યાપાર તુલા જે લેણદેણની તુલાનો એક ભાગ છે, વિધાન સમજાવો. આ થઈ ગયા કયા પ્રશ્નો ભાઈ વિભાગ ડીમાં પ્રકરણ નંબર 9ના. ચાલો ભાઈ અંતમાં ચર્ચા કરીએ પ્રકરણ નંબર 10 ની, જેનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 56 જે છે મિત્રો તે અહીંયા આમાંથી જોવા મળશે. સૌથી પહેલો પ્રશ્ન શું આવે છે આપણા માટે કે મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો. બીજું, માલિકીના આધારે ઉદ્યોગના પ્રકાર સમજાવો. ત્રીજું, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે નોંધ લખો. ટાર્ગેટેડ ક્વેશ્ચન એટલે આપણે તૈયાર કરીશું જ ભાઈ. અને છેલ્લો, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવો. આટલા પ્રશ્નો મિત્રો જો આપણે તૈયાર કરી લઈએ છીએ આપણી બોર્ડ પરીક્ષા વર્ષ 2026 માટે વિભાગ ડી ની અંદર 3 ગુણમાં, તો કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો આપણને આવનારા સમયમાં જે છે તે કરવો પડશે નહીં. આશા રાખું છું કે સમજાવેલા પ્રશ્નોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. અને હવે આ પ્રશ્નોને તૈયાર કરીને ખૂબ સારા એવા ગુણ જે છે તે તમે અહીંયા મેળવી શકશો. બસ તો આટલું જ રાખીએ છીએ આપણે આપણા આજના આ વિડીયોમાં. અગાઉ જેમ કે મેં કીધું વિભાગ ઈના 5 ગુણવાળા પ્રશ્નો જો હજુ સુધી તમે નથી નિહાળ્યા તો નીચે કમેન્ટ બોક્સ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, ત્યાંથી તે વિડીયોને પણ અચૂકથી નિહાળી લો. બાકી આટલું છે આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ આઈએમપી ટોપિક મુદ્દાની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.